હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. વિષય છે અકાઉન્ટ. અકાઉન્ટની અંદર આપણે શેર મૂડીનું ચેપ્ટર ચાલુ છે, ભાગ 2 નું પહેલું ચેપ્ટર, જેની અંદર આપણે પ્રીમિયમ જોયું, બરાબર છે, આમનો જોયું. હવે આપણે આજે એક નવો ટોપિક શીખવાનો છે, શેર જપ્ત. શું કીધું છે? શેર જપ્તી. તો કે શેર જપ્તી એટલે શું? તો કે જ્યારે કંપની મંજૂરી વખતે કે હપ્તા વખતે નાણાં મંગાવે છે, ત્યારે અમુક શેર હોલ્ડર શું કરે છે? મંજૂરી વખતે અથવા તો હપ્તા વખતે નાણાં મોકલતા નથી. તો આવા સમયે કંપની જેટલા શેર મળેલા હોય અરજીના કે મંજૂરીના, જે એને મોકલ્યા એટલા શેર કંપની શું કરી શકે છે? જપ્ત કરી શકે છે. કંપની ધારા 2013, શું કીધું? કંપની ધારા 2013 શેડ્યુલ I ના ટેબલ F પ્રમાણે, કંપની ધારા 2013 શેડ્યુલ I ના ટેબલ F પ્રમાણે કંપની શેર જપ્ત કરી શકે છે, અથવા તો કંપની તેવા શેર હોલ્ડરના શેર જે છે એ રદ કરી શકે છે. તો આપણે અહીંયા શેર જપ્તીનો ટોપિક જોવાનો છે. તો શેર જપ્તીની અંદર બે આમનોંધ થાય. પહેલું, શેર જ્યારે મૂળ કિંમતે બહાર કાઢીએ અથવા પ્રીમિયમથી બહાર કાઢીએ અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે. જો શેર મૂળ કિંમતે કે તમે પ્રીમિયમે બહાર કાઢ્યા એની આરે કોઈ લેવા દેવા, પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ તો પ્રીમિયમ કે દેખાડવાનું થશે નહીં. તો અહીંયા લખ્યું છે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે કેટલા શેર જપ્ત કરી શકે? તો તમે જેટલા નાણાં ભર્યા હોય એટલા નાણાં કંપની જપ્ત કરી શકે, એથી વધુ ન કરી શકે. દાખલા તરીકે હું કહું, અરજી છે, મંજૂરી છે અને હપ્તા છે. તો 4, 3 અને 3 છે, તમે આ બે ભરી દીધા, આ ભર્યો નથી, તો કંપની તમારા નાણાં કેટલા જપ્ત કરી શકે? 4 ને 3 7 જપ્ત કરી શકે. હવે કેમ કે આ 3 તો કરવાની નથી, તમે ભર્યા નથી, તો એ શું કરવા માટે જપ્ત કરી શકે? તો એ 7 રૂપિયા જપ્ત કરી શકે. હવે ભઈનું એવું કે તમે કેટલા નાણાં, તો કે અરજીના 4, મંજૂરીના 3 ને હપ્તાના ખાલી આટલા જ ભર્યા છે, આ ભર્યા નથી, તો કંપની આટલા જ નાણાં જપ્ત કરી છે. સારું, તો કે તમે જેટલા નાણાં ભર્યા છે એટલા નાણાં કંપની જપ્ત કરી શકે, એથી વધુ કંપની નાણાં જપ્ત કરી શકતી નથી. હવે આપણે જોઈએ તો અહીં આમનો શું છે? શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડી ખાતે ઉધાર કેટલા? તો કે મૂળ કિંમતથી હોય. કેટલા? કંપનીએ કેટલા રૂપિયા લખી બહાર પાડ્યા અને કેટલા નાણાં મળ્યા નથી, તે શેર જપ્તી ખાતે. તો આપણે જોયું જે નાણાં મળ્યા ન હોય એ શેર જપ્તી ખાતે. શેર મંજૂરી ખાતે તો જોવાનું શેર મંજૂરી ખાતે કેટલા નથી ભર્યા અને તે શેર હપ્તા ખાતે પ્રથમ કે આખરી જે હોય તે. બરાબર છે. ત્યારબાદ લખ્યું જ્યારે કંપની શેર પ્રીમિયમે બહાર પાડે અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય ત્યારે. હવે એવું કીધું કે કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા છે અને પ્રીમિયમની રકમ જ મળવાની બાકી હોય તો શું કીધું છે? કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમની રકમ જ મળવાની બાકી હોય તો શું આમનો થશે? શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, મળવાની બાકી હોય તો ઉધાર થશે. તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે અને તે શેર આખરી હપ્તા ખાતે. પણ અહીંયા તમે જ્યારે શેર જપ્તી કરો છો ને ત્યારે પ્રીમિયમની રકમ ધ્યાનમાં લેવી નહીં, પ્રીમિયમ ધ્યાનમાં ન લેવું. જો શેર જપ્તીમાં તમે દાખલા તરીકે અરજી વખતે પ્રીમિયમ ભરી દીધું તો તમે અહીંયા પ્રીમિયમની ગણતરી કરો. ના, પ્રીમિયમની ગણતરી નહીં થાય, પ્રીમિયમની ગણતરી થશે નહીં. પેજ નંબર 25 ઉપર આખો ટોપિક છે, એની સામે શબ્દ લખ્યા છે, જોઈ લેજો. જ્યારે શેર જપ્તી કરો ત્યારે પ્રીમિયમને ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરાબર છે. જો પ્રીમિયમની રકમ ભરાઈ ગઈ હોય તો પ્રીમિયમ દેખાડવાનું થશે નહીં. જો અહીંયા પ્રીમિયમની રકમ મળવાની બાકી છે તો આપણે શું કરશું? પ્રીમિયમની જે પ્રીમિયમના જે નાણાં છે એ આપણે દર્શાવશું. બરાબર છે. તો હવે આપણે એવું એક એક્ઝામ્પલ કરી. એક્ઝામ્પલ નંબર 9 25 પેજ ઉપર. એક્ઝામ્પલ નંબર 9
25 પેજ ઉપર આ બેમાંથી જ કોઈ એક આપણે આમનો જ કરતા જશું. નવમું એક્ઝામ્પલ, એમ લિમિટેડ શેર હોલ્ડરે ગોવિંદના 600 ઇક્વિટી શેર હપ્તા પેટે 3 લેખે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. કંપનીએ શેર હોલ્ડર પાસેથી શેરની મૂળ કિંમતના શેર દીઠ 10 મંગાવેલ હતા. અરજી વખતે 4, મંજૂરી વખતે 3 અને જો આગળ કહી દીધો છે છેલ્લા હપ્તાના 3. શેર જપ્તીની આમનોંધ કરો. તો કોણ છે? ગોવિંદ છે. ગોવિંદના શેર કેટલા શેર હતા? 600 શેર અને ભાવ શું હતો? 10 રૂપિયા હતો ને. હવે જુઓ અરજી વખતે કેટલા કીધા છે? તો કે અરજી વખતે 4, મંજૂરી વખતે કેટલા કીધા છે? 3, આખરી હપ્તા વખતે કેટલા કીધા છે? 3. તો એને અરજી અને મંજૂરીના ભરેલા છે. તો શેર જપ્તી કેટલા ઉપર થશે? જેટલા નાના ભર્યા હોય એટલા ઉપર થશે ને. તમે 4 ને તરફ 7 ભર્યા છે તો શેર જપ્તી કેટલા ઉપર થશે? 7 ઉપર. આ કેવા છે? તો મળવાના જ બાકી છે. તો આની ઉપર શેર જપ્તી થશે નહીં. થશે નહીં થાય ને. તો આપણે પેલી આમનો શું લખશું? પ્રીમિયમ છે ને એટલે આ લખશું શેર મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા લખશું? તો કુલ ભાવ કેટલો છે? 10 ગુણ્યા શેર કેટલા છે? 600 એટલે આવશે 6000. થશે ને. તે શેર જપ્તી ખાતે તો શેર જપ્તી કેટલાથી થશે? 4 ને 3 7 ગુણ્યા 600 7 6 42 4200 અને તે હપ્તા ખાતે છે. ભાઈ મંજૂરી રહી ગઈ. મંજૂરી નહીં લખવાની ના. મંજૂરીના નાણાં આપણે મળી ગયા છે એનો શેર જપ્તીમાં સમાવેશ કરી દીધો છે. તે અહીંયા લખશું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા? તો કે 3 ગુણ્યા 600 6 તેરી 18 તો 1800. આ આમનો જે છે એ કમ્પ્લીટ. બરાબર છે. આ જે તમારી આમનો હતી એ કમ્પ્લીટ થઈ ગઈ. શું કર્યું? તો શેર મૂડી ખાતે કેટલા? ગોવિંદના શેર 600 ભાવ કેટલો હતો? 10 રૂપિયા. હવે શેર જપ્તી કેટલા થાય? જેટલા નાના ભરો એટલા ઉપર શેર જપ્તી થાય. તો તમે નાના કેટલા ભર્યા? અરજીના 4 અને મંજૂરીના 3. રકમ વાંચો. છેલ્લું આપણે ભર્યા છે તો ભરવાના કેટલા બાકી હતા? 3 આખરી હતા. તો શેર જપ્ત કંપની કેટલા કરી કે તમે જેટલા નાના ભર્યા હોય એટલા. તો 4 ને 3 7 રૂપિયા તમે ભર્યા છે આટલીના લઈને તો એટલા નાના કંપનીએ શેર જપ્ત કરી લીધા. અને હવે મળવાના બાકી કેટલા હતા? તો ઇક્વિટી શેરના 1800 રૂપિયા મળવાના બાકી હતા. બરાબર છે. હવે આપણે એમાં ટોપિક નંબર 2 જોઈએ. બીજો ટોપિક શું કહેવા માંગીએ છીએ? એન લિમિટેડના શ્રી પ્રેમાભાઈ 2400 શેર દીઠ 10 એક એવા શેર પરના પ્રથમ હપ્તા પેટે શેર દીઠ 2 નહીં ભરી શકવાના કારણે જપ્ત કર્યા. જો પ્રથમ હપ્તાના 2 નહીં ભરી શકવાના કારણે જપ્ત કર્યા. શ્રી પ્રેમાભાઈ પાસેથી અરજી વખતે 3, મંજૂરી પેટે 3 મળેલ છે. કંપનીએ અત્યાર સુધીમાં 8 લેખે નાણાં મંગાવેલ છે. કંપનીના ચોપડે આમ નોંધ કરો. તો પ્રેમાભાઈ છે એન કંપનીમાં શેર કેટલા છે? 2400. ભાવ શું છે? 10. અરજી વખતે 3, મંજૂરી વખતે 3, પ્રથમ હપ્તા વખતે 2. બરાબર. અત્યાર સુધીમાં કંપનીએ 8 મંગાવેલા છે. 8 રૂપિયા મંગાવેલા છે. અત્યાર સુધીમાં કંપનીએ પણ કેટલા મંગાવેલા છે? 8 રૂપિયા મંગાવેલા છે. સાહેબ શેરનો ભાવ તો 10 રૂપિયા છે. તો આ શેરનો ભાવ 10 રૂપિયા છે. પણ હજી કંપનીએ 2 રૂપિયા મંગાવેલા નથી. આપણે જોયું હતું ને જ્યારે કંપની
શેરના નાણાં મંગાવે ને તો એને અનામત તરીકે રાખી દેવામાં આવે છે ને તેને કેના તરીકે અનામત તરીકે. તો હવે જુઓ એની અંદર એમ કીધું એને મંજૂરીના અરજીના અને મંજૂરીના નાણાં ભરી દીધા છે પણ પ્રથમ હપ્તાના નાણાં ભર્યા ન હતા અને શેર જપ્ત કર્યા હતા. તો કેટલા ભરી દીધા હોય? આ 6 રૂપિયા ભરી દીધા છે. કેટલા? 6. તો શેર જપ્તી કેટલાથી થશે? 6 રૂપિયાથી શેર જપ્તી કરવામાં આવશે. કેટલા રૂપિયાથી શેર જપ્તી કરવામાં આવશે? તો કે 6 રૂપિયા જે છે એનાથી કંપની શેર જપ્તી કરશે. અને કુલ આમનોંધ કેટલાની કરશું? 10ની કે 8ની? તો કે નહીં, 10 8 રૂપિયાની સોરી, કારણ કે મંગાવેલ શેર અરજીની આમનોંધ થાય, પૂરી રકમની આમનોંધ થાય નહીં. કેટલી? મંગાવેલ શેર અરજીની. તો એની હું આમનોંધ લખું છું. બીજી આમનોંધ ઇક્વિટી શેર અરજી ખાતે સોરી ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 8 ગુણ્યા 2400. 8 ગુણ્યા 2400 કરો એટલે કેટલા થાય છે? 8 ગુણ્યા 2400 19200 રૂપિયાથી આમનોંધ થશે. કેટલા રૂપિયાથી? 19200. તે શેર જપ્તી ખાતે શેર જપ્તી કેટલાથી આવશે? 6 ગુણ્યા 2400. કારણ કે 6 ઉપર તેને નાણાં ચૂકવી દીધા છે ને. કેટલા ઉપર નાણાં ચૂકવી દીધા છે? 6 ઉપર. તો 6 ગુણ્યા 2400 અને તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા આવશે? તો કે 2 ગુણ્યા 2400. એટલે આ કેટલા થશે? 24 ગુણ્યા 2 એટલે 4500 અને 6 ગુણ્યા 2400 કરો એટલે કેટલા થાય છે? 2400 ગુણ્યા 6 એટલે 14400. કેટલા થશે? 14400. બરાબર છે. તો શું કર્યું? પ્રેમાભાઈએ અત્યાર સુધીમાં કેટલા શેર મંગાવ્યા હતા? સોરી, તો એન કંપની અત્યાર સુધીમાં કેટલા શેર મંગાવ્યા હતા? શેર ઉપરના નાણાં 8 રૂપિયા. જેમાંથી પ્રેમાભાઈ હતા એ અરજી અને મંજૂરીની રકમ ચૂકવી દીધી. પ્રથમ હપ્તાના 2 રૂપિયા બાકી હતા. કેટલા બાકી હતા? પ્રથમ હપ્તાના 2. તો કંપની પ્રેમાભાઈને શેર કેટલા જપ્ત કરી શકે? અરજી અને મંજૂરી તો 6 રૂપિયા જપ્ત કરી શકે. કયા? અને મળવાના બાકી 2 રૂપિયા. કુલ મૂડી અત્યાર સુધીમાં કંપની કેટલાની મંગાવી? તો કે 8 રૂપિયા. હવે આપણે ત્રીજી આમનોંધ જોઈએ. ત્રીજો ટોપિક છે શું કીધું છે? ક્યુ લિમિટેડ શેરહોલ્ડર પાસેથી જામીનગીરી પ્રીમિયમ શેર દીઠ 12 સાથે કુલ 22 મંગાવેલ હતા. તો ક્યુ લિમિટેડ છે. કઈ લિમિટેડ છે? ક્યુ લિમિટેડ. તો કે શેરનો ભાવ અને પ્રીમિયમ બંને થઈ અને કુલ કેટલા હતા? 22. તો જુઓ 12 રૂપિયા એમ કીધું છે શેરનો ભાવ છે, પ્રીમિયમ કીધું છે. જુઓ શું કીધું છે? પ્રીમિયમના શેર દીઠ 12 સાથે તો 10 રૂપિયા શું હોય? શેરનો ભાવ હોય. પ્રીમિયમ છે 12 તો 10 રૂપિયા શેરનો ભાવ. કિંજલે 500 શેર ધારણ કરેલ છે અરજી વખતે. તો કિંજલ નામના શેરહોલ્ડરે કેટલા શેર ધારણ કર્યા છે? 500. અરજી વખતે કેટલા લીધા છે? તો કે 3 + 12 = 15 કીધું છે. અને મંજૂરી વખતે 4 ભરેલા હતા. અને મંજૂરી વખતે કેટલા? 4. બરાબર. તેને ધારણ કરેલ 500 શેર પર આખરી હપ્તા પેટે 3 નહીં ભરી શકવાના કારણે કંપનીએ જપ્ત કર્યા. આખરી હપ્તા પેટે કેટલા કીધા? તો કે 3 નહીં ભરી શકવાના કારણે કંપનીએ જપ્ત કર્યા. તો અહીંયા તમારે શેર જપ્તી કેટલાથી થશે? 7. અરજી અને મંજૂરીના નાણાં ભરેલા છે. આ બે ભરેલ છે ને, અરજી અને મંજૂરીના. અહીંયા પ્રીમિયમને ધ્યાનમાં લેશું ને જો અમે લખ્યું છે જ્યારે શેર જપ્તી કરો ત્યારે પ્રીમિયમને ધ્યાનમાં લેવું નહીં. અને અહીંયા તો આપણે પ્રીમિયમની રકમ મળી ગઈ છે. જો શું લખ્યું છે? શેર મૂળ કિંમતે અથવા પ્રીમિયમથી બહાર કાઢ્યા હોય અને પ્રીમિયમની રકમ મળી ગઈ હોય પૂરેપૂરી.
અહીંયા 15 રૂપિયા આપણે પ્રીમિયમની રકમ મળી ગઈ છે પૂરેપૂરી. હા, તો પેલી જ આમ નોંધ કરવામાં આવશે. અહીંયા આપણને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ છે, તો આપણે પેલી જ આમ નોંધ કરશું. તો પેલી આમ નોંધ શું છે? તો એ આપણે સૌપ્રથમ જોતા જાય એટલે કે ત્રીજા ટોપિકની અંદર આમ નોંધ લખશું આપણે પેલી આમ નોંધ. તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા લખશું? તો કે 10 ગુણ્યા 500 એટલે 5000. તે શેર જપ્તી ખાતે જમા કેટલા રૂપિયા? તો 4 ને 3 7 ગુણ્યા 5 7 5 35 અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કેટલા રૂપિયા? 3 ગુણ્યા 500 તો અહીંયા આવશે 1500. તો આમાં છે 12 રૂપિયા પ્રીમિયમ બતાવવાનું નહીં થાય. ના, અહીંયા પ્રીમિયમ બતાવવાનું થશે નહીં, કારણ કે પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે પ્રીમિયમને દર્શાવવાનું થશે નહીં. તો અહીંયા આપણે પ્રીમિયમને કાઢી નાખીએ. 4 ને 3 7 7 ભરેલા નાણા છે, જેથી તે જપ્ત થશે અને 3 રૂપિયા નહીં ભરેલા. હવે આપણે લાસ્ટ ટોપિક જોઈએ, ટોપિક નંબર 4. બરાબર છે. ચોથો ટોપિક જો શું વાત કરી છે? તો કીધું પી લિમિટેડે શેર દીઠ 10 એટલે કે 50% પ્રીમિયમે શેર બહાર કાઢ્યા હતા. શું કંપની નામ છે? પી લિમિટેડ. શેરનો ભાવ કેટલો છે? ₹10 અને પ્રીમિયમ કેટલું છે? 50% છે ને, તો 10 ના 50% કેટલા થાય? 5 રૂપિયા. તો કુલ કેટલા રૂપિયા થયા? 15 રૂપિયા થયા. કુલ કેટલા રૂપિયા થયા? તો કે 15. કંપનીએ અરજી વખતે 4, મંજૂરી વખતે 8, પ્રીમિયમની રકમ સહિત અને આખરી હપ્તા વખતે 3. જો અરજી વખતે કેટલા કીધા? 4. મંજૂરી વખતે કેટલા કીધા? તો કે 8 કહી દીધા પ્રીમિયમની રકમ સહિત. તો પ્રીમિયમ કેટલું છે? 5. તો અહીંયા કેટલા આવે? 3 રૂપિયા આવે ને. પ્રીમિયમ 5 હોય તો અહીંયા કેટલા આવે? 3 ને 5 8 અને આખરી હપ્તા વખતે કેટલા આવે? 3. હવે શું કીધું? શ્રી જીગર કે જેને 600 શેર ધારણ કરેલ હતા તેને ફક્ત અરજીની જ રકમ કંપનીને મોકલી આપે છે. કંપનીએ પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ શેર જપ્ત કરી. એને માત્ર અરજીની રકમ જ મોકલી. તો જપ્તી કેટલાથી થશે? 4 રૂપિયા થશે ને. શેર જપ્તી કેટલાથી થશે? 4 રૂપિયાથી. જુઓ, મંજૂરી વખતે એને કીધું કુલ 8 છે પ્રીમિયમ સહિત, તો પ્રીમિયમ 5 હોય, બાકી કેટલા લીધા હોય? 3 રૂપિયા. હવે આ શેર હોલ્ડર એવો છે કે જેને માત્ર મંજૂરીની રકમ જ ભરી છે, સોરી અરજીની રકમ જ ભરી છે, મંજૂરી અને હપ્તા તો બાકી છે. તો પ્રીમિયમ ભરવાનું બાકી છે. તો જુઓ આ ટોપિક આવ્યો જ્યારે શેર પ્રીમિયમથી બહાર કાઢ્યો અને પ્રીમિયમની રકમ મંગાવવાની બાકી હોય. શું કીધું? જ્યારે શેર પ્રીમિયમથી બહાર કાઢ્યા હોય અને પ્રીમિયમની રકમ મંગાવવાની બાકી હોય તો શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, મંજૂરી ખાતે અને આખરી હપ્તા ખાતે. તો આપણે આમ નોંધ કરશું. શું થશે? ચોથા ટોપિકની આમ નોંધ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? શેર મૂડીના તો કે 10 ગુણ્યા શેર કેટલા છે? જોવો જોઈએ તો કે 600 શેર છે. કેટલા છે? 10 ગુણ્યા 600 એટલે આવશે 6000. પછી લખશું જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 5 ગુણ્યા 600. પ્રીમિયમ 5 છે ને એટલે 3635. તે શેર જપ્તી ખાતે જમા. તો શેર જપ્તી કેટલાથી થશે? માત્ર અરજીની રકમથી ન થશે મિત્રો. કેટલાથી? 4 ગુણ્યા 600
એટલે 6 ચોક ને 2413 કેના તો કે મંજૂરી ના હશે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે મંજૂરી ખાતે મળવાના બાકી કેટલા છે જુઓ જો તો કે પ્રીમિયમ સહિત તો પ્રીમિયમ સહિત 8 * 600 8 6 4800 થશે ને અહીંયા પ્રીમિયમ સહિત લેવા પડશે કારણ કે તમે પ્રીમિયમની રકમ મંજૂરી વખતે ભરેલી નથી તો મંજૂરી વખતે પ્રીમિયમ અને શેર મૂડીની બંનેની રકમ દર્શાવવી પડશે અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા લખશો તો આખરી હપ્તા વખતે 3 * 600 6 તરીને 1800 તો આ થઈ આપણે અલગ અલગ પ્રકારની જો ચારે ટોપિકમાં પહેલામાં શું હતું તો પહેલા ટોપિકની અંદર 10 રૂપિયાથી શેર હતો અને 7 રૂપિયાથી કોઈ શેર જપ્તી હતી બીજાની અંદર 10 રૂપિયા ભાવ હતો પણ 8 રૂપિયા જેની બહાર પાડેલા હતા ત્રીજાની અંદર શું હતો પ્રીમિયમથી બહાર પાડ્યો હતો અને પ્રીમિયમની રકમ ભરી દીધી હતી ચોથાની અંદર શું હતું પ્રીમિયમથી બહાર પાડ્યા હતા અને પ્રીમિયમની રકમ ભરવાની બાકી છે આ ચાર અલગ અલગ રીતના દાખલા છે એટલે મેં આમનો અને દાખલા એક સાથે સમજાય એવી કોશિશ કરેલી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો એકવાર આ સમજી લેજો ન સમજાય ત્યાં કહેજો કાંઈ વાંધો નહીં હવે સ્વાધ્યાયની અંદર આવો પેજ નંબર 60 છે જેની અંદર 12મો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે પેજ નંબર 60 દાખલા નંબર 12 જો ન થાય તો કે જો ઉપર આવી જઈશ પેજ નંબર 60 પરનો દાખલા નંબર 12 જે છે એ હોમવર્કમાં કરવાનો છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જપ્ત થયેલા છે ફરીથી બહાર પાડવાની આમનો જોશું અને એના એકાદા બે એક્ઝામ્પલ જે છે એ સોલ્વ કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ